વાચિકમનો બીજો તબક્કો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે શ્રી પ્રશાંતભાઈ બારોટ. આવો સૌ એમને માણીએ. શબ્દસ્થ રજનીકુમાર પંડ્યાની દિવ્ય ચેતનાને, એમના સર્જનને પ્રણામ. આપ સૌને વંદન. એમની સ્મરણાંજલિ રૂપે એમની જ એક વાર્તા, 10ની નોટ. કંડક્ટરે માત્ર પંચ કટકટાવ્યું. ટક ટક ટક. આંખોનો ઉલાળો કરીને પૂછ્યું, ક્યાં? મોરારે પ્લાસ્ટિકની કોથળી તૈયાર જ રાખી હતી. એમાંથી 2ની નોટો દેખાતી હતી. ગણી રાખેલું 8 હતી. આટલામાં જ્યાં લગી જવાય ત્યાં લગીની ફાડો. આખા પંથકમાં આવા નમૂના બહુ મળે. ઉમરભાઈ ટેવાયેલો હતો. કેટલાક તો એવા મળતા જે એમ કહેતા, લો આ લોટરીની ટિકિટ અને ટિકિટ સામે ટિકિટ આપો, ઇનામ લાગે તો તમે 2 બસોના માલિક થઈ જશો. તારે હસો જો, પછી રડવાનો વારો ના આવે. એટલા સારું કહું છું, લો આ લોટરી નથી, રૂપિયાનું બિયારણ છે. ઉમરે એમ કહેનારનું એકવાર મોં સૂંઘી જોયું હતું. કન્ટ્રીની વાત આવતી હતી. એણે પૂછ્યું, ચડાવીને નીકળ્યો લાગે છે? જવાબમાં, ત્યારે તો આવી ઊંચા માયલી વાતો થતી હોય ને. ઉમરભાઈ જાણતો હતો કે જે ગામથી એ ચડ્યો હતો એ આખું ગામ ભઠ્ઠીપુરા કહેવાતું. ગામમાં ચૂલા કરતાં ભઠ્ઠીઓ વધારે હતી. શરમ નથી આવતી? દારૂ ગાળવાની ગઠ્ઠીઓ ચલાવો છો? જવાબ, પીવા જોગું ગીરેજ ગાડી લઈએ છે તો આપ જલાઈ સ્વાવલંબનની નિશાની માસ્તર. લે આ લોટરી ને ફાટ ટિકિટ. એસટીને ન્યાલ કરીને રોકનાર તું કોણ ટિકિટ માસ્તર? એ વખતે પણ આ મોરાર બસમાં જ બેઠો હતો. આજે પણ એ બેઠો હતો. લુલજરથી બેઠો હતો. પણ ક્યાં જવું છે? તો કે 8 રૂપિયામાં જવાય ત્યાં લગીશ. મતલબ સાફ છે, લેવી છે અને 12 રૂપિયાવાળી ટિકિટ. જવું છે ઠેઠ રાજકોટ, પણ રૂપિયા પૂરા નથી આપવા. ભઠ્ઠીવાળા દારૂ પીને બોલે છે, જ્યારે આની રગરગમાં તો દોગાઈ છે ને ત્યારે આવું બોલે છે. 8માં રાજકોટ નહીં પહોંચાય દોસ્ત. ઉમરે ચાલુ બસનો હળદો ખાતા ખાતા બોલ્યું, જંગલિયા વહેડાના પાટીએ ઉતરાય. બોલ ફાડું કે પછી તારા મનમાં જે હોય એ કહી દે. એણે પંચનું ટકટક કર્યું, અંડરલાઈન કરી જાણે. રાજકોટ નથી જવું છે તો દુનાસર, એમ બોલવાને બદલે મોરારે કહ્યું, 8માં જ્યાં લગી જવાય ત્યાંની કાપો ને. ખા ઠેબા તારે. ઉમરે રૂપિયા લીધા, ટિકિટ પાડી. મનમાં સવાલ ચમક્યો, આ શાળાને ક્યાં જવું હશે? સમી ગયો, આપણે 80 પંચાત મળશે, જ્યાં જવું હોય ત્યાં જાય. મોરારના મનમાં ગણતરી ચાલુ થઈ ગઈ. જંગલિયાના વહેડાના પાટીએથી દુનાસર કેટલું થાય? એકાદ વખત એ પંથકમાં ગયો હતો. કમસે કમ 12 કિલોમીટર. આ બસ ત્યાં થઈને જ રાજકોટ જાય. જવું છે દુનાસર, પણ કોણ લઈ જાય? 1.5-2 રૂપિયા દુનાસરના ભાડામાં ખૂટ્યા કહેવાય ને. અરે, એના મનમાં પાછલા વીતેલા કલાકોની વીંટાઈ ચૂકેલી કમાર ઉખડી. 8 રૂપિયા માટે કેવા કેવા દાખલા કરવા પડ્યા હતા. ઓહો, બાએ રસોડામાં તપેલા પોછાડ્યા. પછી તાવી તો લોઢીમાં જોર જોરથી ઘસ્યો. પછી વઘારનો જોરદાર છમકારો આવ્યો અને ઠોઠ કરવા માંડી. આ બધું જ દુનાસર જવાની ખર્ચી માગી એના જવાબમાં. મોરારે બાપ સામે એ વખતે ટેકાના વેણ માટે જોયું તો એ પાઘડી માથે મૂકી બહાર જવાનું પર્યાણ કરવા માંડ્યા. બાનો પડતપો છતો એવો. બાપાને બહુ તાપરો લાગતો ત્યારે બહાર ચોરે બેસવા જતા રહેતા. ત્યાં જઈને બહાદુરીની વાતો ખોખારી કરતા. ત્યારે એમના 2 પગ વચ્ચે ગલાઈ ગયેલી પૂંછડી કલ્પી મોરાર મનોમન રમૂજ પણ અનુભવતો અને પીડા પણ. સમજણો થયો ત્યારથી જ આજ 28 વર્ષની ઉંમર લગી જોતો આવ્યો. આજે પણ એમ જ. એન્જિન વરાળ છોડવા માંડે એમ બાએ રાંદડિયામાંથી ગોગડી બોલીમાં જીભની કાતર ચલાવવા માંડી. મારા રોયાને પરણવા ઉપડ્યો છે. ઉઠ્યા, પહેલાં 2 પૈસા લાવતો તો થા.
બાયડીને શું ખવડાવીશ? તારા ડોસાનું કપાળ? ના ના, મારા હાથના રોટલા કડવા લાગે છે, વામિટ થઈ જાય છે. એ પછી વેણ અનેક, પણ સિંદરીના દડા જેવા વીંટાયેલા સારા. મોરારને ઘણું મનમાં થયું કે તું તો મારી સગી માં છે કે સાવકી? તારા પેટે પડે એ મારો ગુનો? માવડી, આખો મહિનો રાત દિવસ નામું લખીને 400 રૂપિયા ઘરમાં કોણ નાખે છે? તે મને ભણવા દીધો, સારી નોકરી ભેગો થવા દીધો. દાવણમાં કરારો પાયો હશે, રોટલામાં ખવડાવ્યો. મારા બાપ તો ઠીક, તારા માટે પારકું લોહી, પણ હું તો તારી કોથળીનું છું ને. પણ આવું કંઈ બોલાયું નહીં. સામેના સૂચવાતા જ હતા એવા, કાયમ એવા. દરાઈને કદી ધાન ખાવા દીધું નહીં, કદી માથે શીરો હાથ ફેરવ્યો નહીં, સદાયનો તીરના ગાહે જ રાખ્યો. દાદી જીવતી ત્યારે એમ કહેતી, કોઈ અસુરી આત્મો. મોરારે નિશ્વાસ નાખ્યો અને ઉઠીને બાપાની પાછળ પાછળ બહાર નીકળ્યો. 6 ડગલા ઝડપી ચાલીને આંબી ગયો. સાથ પણ દેવો પડ્યો નહીં. એમણે જ પાછા વળીને જોયું. કોઈ અણડીઠો ગાળીઓ ગળે પડ્યો હશે. પાછું વળીને જોયું તો મોરાર હેબક થઈ ગયો. અંદર કોઈ ભયાનક પીડા ઉપડી હોય ને દર્દીનો થઈ ગયો હોય એવો એમનો ચહેરો હતો. ત્રાસી ગયેલી સિકલ, દોડી ફરફરતી લાંબી મૂછોની હોઠની નીચે કંઈક બોલવા માગે એમ વર્તાય ને છૂપું સીલ માર્યું હોય એમ પણ વર્તાય. મોરાર ફરિયાદના શબ્દો ગળી ગયો, સીધો ખુલાસે આવી ગયો. મારી ભૂલ કહેવાય, મેં માગ્યા હતા. આવતા પગારે ગયો હોત તો શું વાંધો હતો? હવે જવા દો બાપુ, દુઃખી થાવમાં. મારી બાની વાત આમ પણ સાચી જ છે ને. મારે ક્યાં ઉતાવળ ફાટી જઈશ? તને એ લોકોએ આજે જ બોલાવ્યો છે? બોલાવ્યો છે તો આજે જ, મોરાર બોલ્યો. પણ એમાં ના જાઉં તો ક્યાં તૂટી પડવાનું છે? કોણ કયા તે? કોણ? બાપુએ ચાલતા ચાલતા અટકીને પૂછ્યું. હું નામ ભૂલી ગયો. કોણ? જીવરાજ કાનજી. મોરારે પણ યાદ કરવું પડ્યું. સાખે ઉસદડિયા. હમણાં લગી આફ્રિકે હતા. 3-4 વર્ષથી આવે છે. દુનાસરમાં ખેતી છે, કંટ્રાટીનું પણ કરે છે. પછી બાપાએ નહોતું પૂછ્યું તોય કહ્યું, રૂડા બાપાના મંજીડાએ બધું ગોઠવીને આવ્યો છું. તે મંજીડો તારે બેરો નથી આવતો? એને આજે ખેતર વહોલવા જવાનું છે. રૂડા બાપે મના કરી કે મોરાર ભેગું નથી જવાનું. મંજીડો આવીને કહી ગયો કે તું એકલો જ જઈ આવજે. આ નવું. 3 ભેંસ સાંકડી ગલીમાં ચાલતી આવતી હતી એટલે બાપા એક તરફ થઈ ગયા. મોરારને પણ બાવડું પકડીને ખેંચી લીધો. વાત સાંધી. માણસ પહેલા મા બાપ જોડે વાત કરે કે સીધો મુરતિયાને બોલાવે? આ સુધરેલા છે ને. મંજીડા સાથે કહેવરાયું છે કે પહેલા છોકરો પાસ કરે પછી જ વડીલોને બરકવાના. એ શું આખું ધડિયું આવે મા બાપ ને ભાઈ બહેન ને કાકો મામો ને. કપાળે કપાળે નોખી મતી. એ બોલ્યો, લઈ આવ. મોરાર બોલતા ખચકાયો કે કેવી રીતે જવું? જવાવાનું ભાડું તો. પણ બોલવું ના પડ્યું. બાપુ ખિસ્સામાં ઊંડે ઊંડે હાથ નાખતા હતા, બધું બહાર કાઢતા હતા. પહેલા ચલમના સૂકા પડીકા, પછી સહકારી મંડળીની ખાતરની બેવડ તેવડ વળી ગયેલી પહોંચ કાઢી, કોર વળી ગયેલી જીવનની સ્ટેમ્પ, બાકસની ડબ્બી, પછી બબ્બેની નોટો કાઢી. 4 નીકળી. એમને એમ ડૂચા હાલતમાં મોરારના હાથમાં આપી દીધી. ચંપલ પહેરવાય ઘેર જઈશમાં, લે લે આ એમ કહીને પોતાના પાવલા રબરના ટાયરના સસ્તા ચપ્પલ કાઢ્યા. આ પહેરી લે ને વેતી મલ. અને આ લુગડે? મોરારે પૂછ્યું. કંઈક ધોયેલા તો જોઈએ ને. એકવાર ઘરે જઈશ તો નીકળી રહ્યો. એ મોરારના કપડા સામે જોઈને સમજાવટના સ્વરથી બોલ્યા, જોનાર તને જોવાનું છે, લુગડા નહીં. પછી નિસાસું નાખીને બોલ્યા, લુગડા તો જો ને માણસ કેવા ધજમાં પહેરે ઓઢે છે, પણ આત્મા કેવા અસુરી હોય છે, જોતો નથી?
એમનો ઈશારો નિશાસાના તીર જેવો હતો. નિશા કોણ હતું? મોરાર દુઃખભર્યો જરી મરક્યો. બાના પહેરવા ઓઢવાના શોખની પંથક આખામાં ચર્ચા હતી. સાલડા પર એક ડાઘ પડે તો રસ્તાની અધવચ્ચેથી ઘરે પાછી ફરે, બદલાવીને જંપે. એટલે જ મોરારના મનમાં ખટકો ઉઠ્યો. એટલે જ કદી ખોળામાં ખેલવા દીધો નહીં. ડાઘ પડે ને, માટીમાં રમતો હોય એવા હાથે કદી પણ માનો છેડો પકડવા પામ્યો નહીં. એટા હાથ કરી ધોઈ આપ્યા નહીં. ઉપરથી ટબુડીની ધાર કરે, ધોઈ નાખ. 5 વર્ષની ઉંમરમાં તો ત્યારથી ટેવાઈ ગયો હતો. બાપની વાત સાચી, દજમાં દજ લુગડા, પણ કદી ધરવાયો નહીં મને. ગામમાં ઘરમાં દાદી ને દૂધની બોટલ હડફેટે ચડતી ને કકળાટ કરી મૂકતા. ફોઈબા કહેતા આ બધું ખોટું ના ભાઈ. આટલામાં થઈ રહેશે ને? બાપુએ પૂછ્યું. ક્યાંથી થાય? મોરાલ જાળતો હતો પણ બોલ્યો નહીં. બાપુ ક્યાંથી કાઢવાના હતા? એ કરતા તા પહોંચાય એટલું પહોંચવું, બાકીનું ચાલી નાખવું. વળતી વખતનું જોયું જશે. કોઈ ટેમ્પા બેમ્પા પર ટીંગાઈ રહીશું. એકવાર પહોંચવા તો દે. એણે પગ ઉપાડ્યા. પાદર પહોંચ્યો. ત્યાં જ બસ આવી સાંકળ મકડ જગ્યા પર મળી ગઈ. રાજકોટ નથી જવું આજે? ઉમરભાઈ ટિકિટ ફાડવામાંથી ફારેક થયા એટલે પાસે આવીને સુપડા જેવી પેટી ઊંધી પાડી સીટમાં ટિકિટ નંબર ટપકાવવા માંડ્યો. કોઈ પણ જાતના રસ વગર પૂછ્યું હતું બિચારે. ના, મોરાર બોલ્યો. દાડી રાજકોટ શું કામ છે? પૂછશે તો હમણાં કહીશ કે દુનાસર જવું છે, છોકરી જોવા જવું છે, પણ ઉમરે પૂછ્યું જ નહીં. ઉલટાનો હિસાબ પતે ઊભો થઈ ગયો ને એક દારૂડિયા પાસે જઈને બેઠો. મોરાર બારી બહાર જોઈ રહ્યો. પરણવાની તમામ વ્યાધિ જાણે ખુદ કરવી પડતી હોય છે. ચાલો એ પણ કરીએ, પણ પછી શું? પરણ્યા પછી પડખું ગરમ થાય એ સિવાય કંઈ બીજે સલે મારી? વિચાર આગળ ન વધ્યો. કારણ કે પત્ની કોણ? એ સવાલના જવાબમાં મગજમાં કોઈ મુદ્દામ મૂર્તિ ઊભી નહોતી. સ્ત્રી શરીર દેખાતું હતું, પણ એ તરત જ માના શરીરમાં પલટાઈ જતું હતું. તરત જ દજારાનો અનુભવ થતો હતો. ઝાડ પાસે છાયો માગવા જઈએ અને થડિયામાંથી જો કાંટો ભાંકાય તો માણસ શું કરે? ઉઠીને છાયો છોડીને તડકે જ બેસે ને. પત્ની વિશેના વિચારો એમ જ દૂર થઈ જતા હતા. તારું પાટિયું આવી ગયું. ઉમરે ઘંટડી મારી. ઉતર. મોરાર ઝડપથી ઉતરવા ગયો. તે બસના દરવાજાની ખિલ્લીમાં બુસ્સટ ભરાયો. ખાંપો આવ્યો. બરાબર બાવડાની જગ્યાએ જ સહેજ ચામડી પર ઉજરડો પણ પડ્યો. એણે જોયું સૂરજ માથે આવ્યો હતો. એ ઝડપથી વહેળો ઓળંગીને ચાલવા માંડ્યો. સડક કરતા આ જરી ટૂંકો રસ્તો છે. ડરતા ખડકી અડસેલીને અંદર દાખલ થયો. ત્યાં જ 2 પડછન જુવાનિયા સામે મળ્યા. કાળી કડક 2 દિવસની દાઢીના કાંટાવાળા, મોટી આંખોવાળા. મોરારે હોસપાઈને મોં મરખાવ્યું એટલે એમાંના એકે નેણ ઉછાણામાં જ પૂછા કરી. લુલજરથી આવું છું. મોરાર બોલ્યો. કોનું ગામ છે? બીજાએ પૂછ્યું. જીવરાજભાઈનું ઘર આ જ ને? મોરારનો અવાજ દબાઈ ગયો. હા, કેમ? મંજી રૂડા લુલજરિયા. એણે ઓહો બંને બોલ્યા. મોં જરા મરક્યા. બાપા સામે પરસાળવા જ બેઠા છે. જાઉં. સામે નજર કરી. એક ડાળિયામાં જીવરાજ ઉસદડિયા આડે પડખે હતા. સફેદ બાસ્તા જેવી ચાદર ડોલિયા નીચે સુધી ઝૂલતી હતી. મોરાર આગળ ચાલ્યો અને અચાનક બાજુના ઓતરદા બારણા ઓરડે ધ્યાન ગયું. છાંયે ખાટલામાં કોઈ છોકરી અધુકડા પગે બેઠી પુસ્તક વાંચતી હતી. સફેદ પાનીવાળા એના પગ રમતમાં ઝૂલતા હતા. ગુંટીથી ઉપર નળા સુધી પગ દેખાતા હતા.
આ જ હશે. મોરારના મનમાં સવાલ થયો. જવાબ મળ્યો. કેમ ખબર પડી? પણ ત્યાં પગરવથી છોકરીએ ચહેરા આડેથી પુસ્તક હટાવ્યું. નકશો સુરેખ થયો. સહેજ ટુકડી હડપચીવાળી, ગોરેવાન, પટિયા પાડેલી કન્યા હતી. છાતી ઉપર લાલ ઓઢણી, હાથે કાચની ઝુમખાબંધ બંગડીઓ. લાગે જ લગ્નના બરની જ લાગે, કારણ કે ચહેરો કૂણો પણ ખરો ને મક્કમ મોફાડવાળો પણ ખરો. ત્યાં જ જીવરાજ ઉસદડિયાનો ખોખારો સંભળાયો. ક્યાંથી આવવું? લુલજરથી, એ બોલ્યો. મંજી રૂડા. એમના ગળામાંથી ઘૂંટાઈને અવાજ નીકળ્યો. સમજાઈ ગયું. એટલું બોલ્યા પછી એમણે એક માપ લઈ લેતી નજરે મોરારને જોઈ લીધો. અહીં વયા આવો. મોરાર નજીક ગયો એટલે હાથના ઇશારતથી એને ખાટલામાં સમાએ બેસાડ્યો. મોરારના બુસ્સટની ફાટેલી ખાંપાવાળી બાંય બરાબર જીવરાજભાઈના નજરની સામે જ આવી. મોરાર ખસિયાણો થઈ ગયો. આ હાથથી ઢાંકીને બોલ્યો, આજે જ બસમાં. તારા બાપા શું કરે છે? મોરાર છોકરીની દિશામાં જોવા માંડ્યો. છોકરી ફરી વાંચવામાં મશગુલ થઈ ગઈ હતી. મોરારે નજર વાળી લીધી. બોલ્યો, ખેતી 40 વીઘાનું પડું છે. ભાઈ બેન? કંઈ નથી. કેટલું ભણ્યા તમે? શું કરો છો? 11 ધોરણ. ખાનગી દુકાનમાં બેસું છું. પણ પૂછ્યું નહોતું તોય કહી દીધું. મહિને 450. એ એક પગાર, બોનસ, 2 જોડી લુગડા. આ આગળ નવી દુકાન સોંપવાની વાતે છે. પાણી પીતા પીતા મોરારે વિચાર કર્યો, આફ્રિકાથી આવીને પાછા અહીં ઠામ થયેલા આ માણસને આટલું કાફી લાગશે? મોરારને વિચાર આવ્યો, કંઈક વધારે કીધું હોત તો, જેમ કે 900 પગાર, 2 બોનસ. પછી આ શું આવ્યું? મંજીડો સાચું બસી ગયો હોત તો? આજ મિનિટે કહી દે ને, હાલતી નો થા, બનાવટ કરે છે, હાલતી નો થા. બીજા તીખા સવાલના સાચા જવાબ માટે તત્પર થયો. ત્યાં એકાએક જીવરાજભાઈ બોલ્યા, અમે આફ્રિકાવાળા જૂનવાણી લાબાલ હરકતમાં માનતા નથી. ટૂંકી વાત. એણે છોકરી તરફ આંગળી ચીંધી. જુઓ, આ બેઠી બેઠી વાંચે ઈ મારી બેબી પ્રજ્ઞા નામ છે. તમે જોઈ લો. મતલબ? મોરારથી અચાનક જ પૂછાઈ ગયું. એટલે પહેલાં અહીં બેઠા બેઠા જ જોઈ લો, બાપા બોલ્યા. પછી સિકલ તમને ઠીક લાગે તો જાઓ, જઈને મળી લો, 2 વાત કરો. અહીં ફળીમાં જ બેઠા બેઠા. હા, પછી તમે એને પાસ પડો, તમને ઈ પાસ પડે તો પછી તમારા મા બાપને મોકલો, કામે તમારે ત્યાં આવશે. પહેલાં તમે અહીં બેઠા બેઠા જ જોઈ લો. મોરારને બહુ અકરામણ થઈ આવી. છોકરીને એના બાપની હાજરીમાં તો ટકી ભાંડીને કેવી રીતે જોવાય? એ આખો સંકોચ થઈ ગયો. અચાનક એનું ધ્યાન પડ્યું કે છોકરી પણ એના સામે ટગર જોઈ રહી છે. ચોપડી બંધ કરીને ખાટલીમાં મૂકી દીધી હતી. મોરાર એની સામે જોઈ રહ્યો. છોકરી છતાં પુખ્ત, પૂર્ણ વિકસિત લાગે. આંખોમાં સવાલ કે વિસ્મય? રૂપાળી, એટલે કે દોડી, બા જેવી દોડી ગોળી. એકાએક મોરારના વિચારમાં જાણે ગાંઠ આવી ગઈ. બાની વાત આમાં ક્યાંથી આવી યાર? વિચારો છટકોરી નાખવા માટે એણે માથું ધોળાવી નાખ્યું. ફરી સ્થિર થયો. ગરદન, બાવડા, ડોકની માળા, છાતીનો ઉભાર. ફરી અચાનક એકાએક એને પાછી બા શા માટે યાદ આવી ગઈ? ઓહ! પણ આ વેળા એને માથું ન ઝટકાર્યું. ભલે થોડી વાર એ સાવ નાનો બાળક થઈ ગયો. હજુ સુધી બાળપણના અંશો જળવાઈ રહ્યા હતા. બસ એટલે જ અંદરથી કોઈ અતૃપ્ત કામના જાગી, સળવળી અને શાંત થઈ ગઈ. છોકરી ખોળામાં 2 હાથ રાખીને બેઠી હતી. અચાનક પછી એ આડું જોઈ ગઈ. મળી લઉં? મોરાર બોલ્યો. ખુશીથી. જીવરાજભાઈ બોલ્યા, જાઓ. મોરાર ઊભો થયો. 4 ડગલા આગળ ચાલ્યો ત્યાં જ પોતાના મેલા દાંત, ચોળાયેલા કપડાં,
સસ્તા પાવલા ચપ્પલ, બાહે આવેલા ખાંપા, તેલ વગરનું વાળના ઉડું ઉડું કરતાપણાનું તીવ્ર અહેસાસ થયો. મને તો એ આમ દેખાવે પાસ પડે છે, પણ હું ન પાસ પડું તો ગામમાં પાછા ગરતા પગ કેમ ન ઉપડે? છતાં એ આગળ ચાલ્યો. પાછળથી ખોંખારો સંભળાયો. મોરારે ચમકીને જોયું, કંઈ ખોટું તો નથી થયું ને? ના, એ તો જીવરાજભાઈ અંદરના ઓરડે જતા હતા એનો સંકેત. ફળિયામાં હવે ખુલ્લું એકાંત. આવો ને. પ્રજ્ઞા હસી. ત્યારે એના અવાજની ઓળખ થઈ. થોડો થોડો બા જેવો અવાજ હતો. ઓ પાછી ફરી બા. એણે જીભ ઉપરથી કોઈ ફૂતરી ઉડાડી દે એમ વિચાર ઉડાડી મેલ્યો. એ આગળ આવ્યો, સહેજ ડોકી લંબાવી. પછી પ્રજ્ઞા ખાટલીમાં એકદમ દૂર જઈને બેઠી એટલે સાવ ઈસ પર બેઠો. પછી પૂછ્યું, કેમ છો? અમને શું વાંધો ભાઈ, એ હસીને બોલી. તમે આવ્યાથી વિશેષ આનંદ. સરસ સરસ બોલો છો, મોરાર બોલ્યો. અમને આવું બોલતા અમને ના આવડે. પ્રજ્ઞા બોલી, કંઈ જરૂરી થોડું છે? મીઠું બોલતા તો પોપટને પણ આવડે. તમારા ફાધર. મોરાર ખાસ બાપુજીને બદલે ફાધર શબ્દ બોલ્યો. એમણે કહ્યું કે પહેલાં દૂરથી જોઈ લો, પાસ પડે તો પછી જ વાત કરવા જાઓ. પ્રજ્ઞા લજ્જાથી નીચે જોઈ ગઈ. વાત કર્યા પછી પાસ ન પડે તો? કોને? એકદમ મોરારના મનમાં હતું એ જીભે આવી ગયું. એટલે તમને હું પાસ ન પડું એની વાત કરો છો? પ્રજ્ઞા જરા હાંફવા માંડી. એની છાતીના ઉભારમાં હાફ ઉછળતી હતી. મોરારના મનમાં ઉથલપાથલ થઈ ગઈ. ફરીવાર બીજી કોઈ વ્યક્તિના ચિત્રને એના મનમાં આવતા માંડ રોક્યું. છતાં મનમાં બળતરા તો ઉઠી જ હતી. દાદી અને ફૈબાના શબ્દો યાદ આવી ગયા, પણ તુરંત જ મન નિકાલ કરી નાખ્યા. પ્રજ્ઞા પોતાના નખ જોવા માંડી. મોરાર સમજી ગયો, આણે જવાબ નથી આપ્યો. હું પાસ ન પડું તો એમ પૂછ્યું. એના જવાબમાં છૂપો જવાબ મળી ગયો, નથી જ પડ્યા. પડ્યા હોત તો પાસ પડ્યા હોત છો એમ ખખડીને કહી ના દેત. વ્યાજબી વાત છે. એ ક્યાં, હું ક્યાં. છતાં મારો પગાર 450માંથી 550 તો આ દિવાળીએ જ થઈ જશે. એ બોલ્યો. બોમ્બે લઈ જવાની પણ શેટલી વાત છે. બોમ્બેની જિંદગી તો તમે જાણો જ છો ને. ગામમાં ન હોય એ બધું એ ત્યાં હોય. તમને શું કહેવાનું? આફ્રિકાથી આવતા હોય એને ગામડાની જિંદગી ના જ ગમે. બહુ બોળો ચહેરો કરીને પ્રજ્ઞાએ એની સામે જોયું. પૂછ્યું, ચા પીવો છો ને? ડોકી હલાવીને મોરારે હા પાડી. ચા શું, પેટમાં બિલાડા બોલતા હતા અને હાજી પૂછે છે પીવો છો ને? મોરારે હાથની હથેળીથી ફરી બાયનો ખાપાનો ઢાંક્યો. ત્યાં પ્રજ્ઞા ઉઠીને અંદર ચાલી ગઈ. મોરારે જોયું, ફળિયામાં થોડા ચકલા ઉડાઉડ કરતા હતા. બાકી કોઈ જ નહોતું. આસપાસ નજર ફેરવો તો પણ 2 મિનિટમાં લપેટો લેવાઈ જાય આખા ફળિયાનો. હવે જોવામાં બહુ રસ પણ શું છે? ન પાસ. એને આપણા જેવા મુફલીસ ક્યાંથી ગમે? કેવી ભણેશ્રી હોય, કેવું વાંચતી હોય. મોરારે બંધ કરેલા પુસ્તક તરફ જોયું, જે થોડી વાર પહેલાં એ વાંચતી હતી. શેનું પુસ્તક હશે? એણે હાથમાં લીધું, ખોલ્યું. અંદર એક લાલ પેન્સિલ નીકળી. એમાં ઠેર ઠેર લાલ લીટા કર્યા હતા. પણ પુસ્તક શેનું હતું? ઓહ, નવી વાનગીઓનું હતું. અંદર રંગીન ચિત્રો. વાંચવા કરતાં એ જોવાનું વધારે ગમે ને એવું. એણે પાના ફેરવ્યા. એકદમ એક પાને આંગળી અટકી. અંદર 10ની કડકડતી નોટ પડી હતી. મોરારની નજર ખોડાઈ ગઈ. 10ની નોટ? કેટલી મોટી અકસ્માત! બસ ભાડું નીકળી જાય આખું, આરામથી ઘેર પહોંચી જવાય. પણ બીજી ક્ષણે વિચાર આવ્યો, ક્યાં આપણી હતી?
આ 10ની નોટ કે નોટવાળી. એણે જેમની તેમ નોટ મૂકી પુસ્તક બંધ કર્યું. દીધું હતું તેમ મૂકી દીધું. ખાલી ખિસ્સાના વિચારો આવવા લાગ્યા. એણે જોયું પ્રજ્ઞા હાથમાં ટ્રે લઈને આવતી હતી. ચહેરા ઉપર સ્મિત હતું. ટ્રેને નીચી કરી ત્યારે ખબર પડી કે એમાં ફળફળતી ચા સાથે નાસ્તાની મોટી બધી પ્લેટ પણ હતી. બટાટા પૌવા હતા, ઉપર દાડમ ભભરાયેલા, ચમચી ખોસેલી હતી. આટલું બધું? કંઈ આટલું બધું નથી, એ બોલી. ખાટલા પર ટ્રેને મૂકી અંદર બાજુ પર મૂકેલો પાણીનો ગ્લાસ એણે ધર્યો. જરૂર હતી જ. મુરારનું ગળું ક્યારનું એ સુકાતું હતું. પ્લેટ લંબાવી. ભૂખ તો એટલી બધી કકડીને લાગી હતી, પણ થોડું એમ એક સામટું બધું ઝાપટી જવાય. તમે બનાવ્યા છે? એણે ખાતા ખાતા પૂછ્યું. પ્રજ્ઞાએ સ્મિત કર્યું. કેમ? ગળે ઉતરે એવા નથી? ના ના, શું વાત કરો છો, એવું હોય? મોરાર બોલ્યો. બીજી ચમચી મોઢામાં મૂકી. ફર્સ્ટ ક્લાસ બન્યા છે. પછી આવા તો કદી ચાખ્યા નથી એમ બોલવું તું, પણ કેવું ખરાબ લાગે. એણે પ્રજ્ઞા સામે જોયા કર્યું. પૂછ્યું, તમે નહીં લો? મને જોવું બહુ ગમે. ખરેખર જોવું બહુ ગમતું હશે કોઈને ખાતું. મોરારે એની આંખમાં વાંચવાનો પ્રયત્ન કર્યો. સંતોષથી જોયા કરતી હતી એ નક્કી. મોરારે ઊભા થઈ ખૂણામાં જઈ જરા આંગળીઓ ધોઈ. આજે ખાઈ લો આના હાથનું. જિંદગીભર ખાનાર તો પેદા થઈ ચૂક્યો હશે કોઈ નસીબદાર. ચા. પ્રજ્ઞાએ ઢાંકી રાખેલી ચા લંબાવી. મોરારે લીધી. પણ રકાબીમાં કાઢીને સબડકે થોડી પીવાય. કેવું ખરાબ લાગે. હોઠ દાજે તો પણ કપ જ મોંઢે માંડવો જોઈએ. પણ હોઠ વધુ પડતા દાજ્યા. ચા ઢળીને પોતાના કપડા ઉપર પડી. કેવું ખરાબ. મોરારને શરમ થઈ ગયું. એક કપ નીચે મૂકીને અધૂરા પાણીના ગ્લાસથી શર્ટનો ડાઘો સાફ કરવા લાગ્યો. ત્યાં જે ઊભી થઈ રહેવા દો. પહેલાં પી લો. ડાઘ તો પછી એ ધોવાશે. ધોઈ દઈશ. ઠીક છે, આ બધો લોલો પોપો. મોરારને મનોમન હસવું આવ્યું. આ બધી કંઈ જરૂર નથી. જરૂર શેની છે હવે? એનું ધ્યાન પુસ્તક તરફ ગયું. હવે જવું જોઈએ. શર્ટનો ડાઘ ધોવાઈ ગયો છે, સુકાવા પણ આવ્યો છે, એટલે હવે નીકળી જવું જોઈએ. 4:30 વાગ્યા. હાઈવે પર પહોંચતા 5 વાગશે. ખાલી ખિસ્સે બસમાં કોણ બેસાડશે? કોઈ ટેમ્પો મળે તો મળે, નહીં તો પગની કડી. જ્યાં લગી જવાય ત્યાં લગી. ફરી એનું ધ્યાન પુસ્તક તરફ ગયું. ચોપડી બહુ ગમી કંઈ? પ્રજ્ઞાએ પૂછ્યું. ચોપડી તો નહીં, મોરાર બોલ્યો. એમાંની એક ચીજ. ઓ, વાનગીના પણ શોખીન છો? ના, એવું નથી. મોરારના મનમાં અંદરથી ધક્કો ઉઠ્યો. એનાથી બોલાઈ ગયું. અંદરની 10ની નોટ. હા છે, પ્રજ્ઞા બોલી. રચકાવાળો હમણાં જ આપી ગયો, મેં બુકમાં મૂકી છે. એ મોરાર બોલ્યો. એ મને આપી શકશો? પ્રજ્ઞાને સમજાતું નહોતું. કેમ આ માણસ આમ ગળચાઓ ગળતો હતો મારી પાસે? મોરાર ગળા નીચે થૂંક ઉતારી ગયો. મારી પાસે પાછા મારા ગામ જવાનું ભાડું નથી. આવવાનું અડધું પડધું હતું, આવી ગયો. પણ હવે પાછા કેવી રીતે જવું એ સવાલ છે. મેં કહ્યું નહોતું? એ શ્વાસ ખાઈને બોલ્યો. હું સાવ મુફલીસ માણસ છું. 450ની નોકરી પણ હવે ટકે તો ટકે. પ્રજ્ઞા એની નજીક આવી. પુસ્તક હાથમાં લીધું. 10ની નોટ અંદરથી કાઢી અને એક ક્ષણ એના તરફ જોતી રહી. પછી લંબાવી. બોલી, હું બધું જ જાણું છું. બધું જ. મંજીભાઈએ મને બધું જ કહ્યું છે. તમારા બાપુ, તમારી માં, એમના વિશે. મોરાર આખો અંદરથી હલી ગયો. ખલાસ. હું તો ઓછી ના માગું છો. એણે 10ની નોટ હાથમાં લીધી. 2-4 દિવસમાં જ પાછી મોકલી દઈશ. લગભગ તો મંજીડા હારે જ. પ્રજ્ઞા એકદમ સ્થિર નજરે મોરાર તરફ જોતી રહી.
એનો આખો ચહેરો કશુંક બોલતો હતો, જે જીભ બોલી શકતી નહોતી, છતાંય માંડ માંડે બોલી. કોઈ સાથે મોકલવાની જરૂર નથી. અરે એવું હોય કંઈ? મુરાર બોલ્યો. કોઈના ઓછીના પાછા તો આપી જ દેવા જોઈએ ને. આપજો ને, પ્રજ્ઞા બોલી. 10ના 11 કરીને આપજો. પછી જરા લજવાઈ ગઈ. જરી અટકીને બોલી, આપણા હથેવાળા વખતે પહેલા હું જ શુકનમાં માગીશ. એણે છાતી પર કસકસીને છેડો વીંટ્યો. મુરાર એકાએક જુવાન થઈ ગયો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર પ્રશાંતભાઈ.